ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। इष्टोपदेश आत्महितकारी अहितने छोड़ाववाना अने हितमां आत्मकल्याणमां जोड़ाववाना पावन उद्देश्यथी तत्वनी मूळ चर्चा जेमां आत्मज्ञान तत्वज्ञाननो महिमा ये अध्यात्म ने वैराग्य रसथी सभर एवी चर्चा अने जगत प्रत्ये देह प्रत्ये संयोग प्रत्ये परम हेय बुद्धि कराववा माटे भेद ज्ञाननी मुख्यताए लखेली आ पूर्व रचना है इष्टोपदेश। गुरुदेव श्री लगभग दरेक प्रवचन में आज 13 दिवस थया पण लगभग 13 प्रवचनों में जुओ आ इष्टोपदेश आ इष्टोपदेश आनु नाम इष्टोपदेश एवी रीते एना अर्थ ने भावभाषणनी मुख्यताए आपणने समझावे छे। 15, 16 અને 17 आ ત્રણેય શ્લોકોનો અદ્ભુત સમન્વય આજના વ્યાખ્યાનમાં આપણે જોયું। એના પહેલાંના 14, 13, 12, 10 આ બધા શ્લોકોના પણ એક વિશિષ્ટ ક્રમ અને વિષય વસ્તુમાં દરેક શ્લોકની વચ્ચે એક અદ્ભુત સંધિ જોવા મળે છે। पंडित आशाधरजीए जे टीका लखी है एक श्लोकनी टीका पूरी थाय एटले बीजी श्लोकनी जे उत्थानिका करे अने एने उपसावे कि हवे आम छे हवे आम कहीए छीए। एवी रीते आनी आखी समझाववानी शास्त्रनी जे शैली है એ બહુ બારીકાઈથી આપણે સમજવું અને સાંભળવું જોઈએ। ગયા અઠવાડિયે આપણે એક વાત કરી હતી, લગભગ છેલ્લા સ્વાધ્યાયમાં અમે વાત કરી હતી। ઇષ્ટોપદેશના દરેક શ્લોકના આપણે 3 લહેરમાં અર્થ સાંભળીએ છીએ એમ મેં કીધું હતું। એક તો મૂળ શ્લોક, પછી ટીકાકાર અને વિશેદાર્થમાં છોટાલાલ ભાઈએ જે વિશેદાર્થ કરીને વિશેષાર્થ લખ્યું છે તે મૂળ શ્લોકમાં તો મૂળ વિષય વસ્તુ આવે જ આવે છે, ટીકામાં ઓર વિસ્તારથી આવે અને ટીકાને આધાર બનાવીને થોડાક અન્ય સંદર્ભો પોતાના મૌલિક વિચારો એ વિશેદાર્થમાં આપણને જોવા મળે છે। એટલે મૂળ શ્લોક, ટીકા અને વિશેદાર્થ, સમયસારની ભાષામાં કહીએ ભાવાર્થ, જયચંદજી ચાવડા સાહેબને। તો 3 લહેરમાં આપણે દરેક શ્લોકને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર કહેતા અસંખ્યાત વાર, અનંત વાર અથવા વારંવાર। એક વાર સમજાવવાથી સમજે એ તો અકલંક જેવા બુદ્ધિશાળી હોય, થોડીક મંદ બુદ્ધિવાળા હોય એને 2 વખત સમજાવે તો નિકલંક જેવા હોય, વારંવાર સમજાવે છતાં ન સમજે એ તો કલંકિત હોય, તો કલંકિત માનસિકતાવાળા હોય। એટલે થોડોક એનો પણ આપણે આનંદ લેવો જોઈએ। 1 વાર, 2 વાર, 3 વાર જ્યારે
એકને એક શ્લોક સંબંધીની બધી ચર્ચા આવતી હોય તો આપણો ધ્યાન એના ઉપર જવું જોઈએ. જેમ કે 17મો શ્લોક આજે જે આવ્યો એમાં કામાન કામઃ કહ સુધી સેવતે એક સુવિચાર આવ્યો છેલ્લે. કહ સુધી કામમ સેવતે. બીજી લીટી જુઓ સંસ્કૃતમાં. વર્ષો પહેલાં મારે જ્યારે પીએચડીનું બધું કામ ચાલતું હતું, ઇષ્ટોપદેશના દરેક શ્લોક ઉપરથી દરેક શ્લોકમાં કંઈક ને કંઈક એક સુવિચાર, નીતિ, બોધ, વાક્ય આમાં આપણને જોવા મળે છે. એના ઉપર એક એક પાના, 1.5 પાના નાના નાના આર્ટિકલ લખવા અંગે મને વિચાર થયા હતા. પછી સાકાર તો ન થઈ શક્યા, પણ હજી એની ધૂન, એની મસ્તી અને એના ભાવો હંમેશા રહ્યા કરે છે. એટલે ધ્યાન એના ઉપર ચોક્કસ જાય જ. તો 17મો જે શ્લોક છે એમાં છેલ્લે એવું લખેલું છે, કામાન એટલે એવા કામ. કામ એટલે અહીંયા વિષય ભોગ. કહ સુધી કામમ સેવતે. કોણ એવો બુદ્ધિશાળી છે એને કામમ એટલે વાસનાપૂર્વક, કામ વાસનાપૂર્વક, અભિલાષાપૂર્વક, ઈચ્છાપૂર્વક, ખ્યાલમાં આવ્યો, ખોટી વૃત્તિપૂર્વક કોણ સેવન કરે. વિષય ભોગો કામને કોણ સેવન કરે. કેમ કે એ કામ કેવા છે એના 3 અર્થ કર્યા: આરંભે, પ્રાપ્તૌ અને અંતે. શ્લોકમાં જોજો તમે લોકો, મૂળ શ્લોકમાં જોજો 3 શબ્દો છે. આરંભે તાપકાન છે શૈલાબેન, ઓરિજિનલ શ્લોકમાં જોજો તમે લોકો, આરંભે. બરાબર. હવે તમારી પાસે ઇષ્ટોપદેશ ગ્રંથ તો છે જ બધા પાસે. હું તમને એક વાત કરું કે ટીકાની ચર્ચા તો ગુરુદેવશ્રીએ 15-20 મિનિટ કરી જ કરી. બરાબર. મૂળ ગાથા અને મૂળ શ્લોક અને ટીકાની વાત તો પૂરી કરી. 220 નંબરના પાને વિશેષાર્થ શરૂ થયો. હું જે કહેવા માગું છું એ થોડુંક ધ્યાનથી સાંભળજો. 220માં પાને જો વિશેષાર્થ આવ્યું, એ ઓલા છોટાલાલભાઈ ગાંધીએ જે લખેલો વિશેષાર્થ. હવે એમાં જો ભોગો ભોગ કમાએ જાને કે સમય એટલે આરંભે. બરાબર. એટલે શરૂઆતમાં. હવે આ પાનું 220, 221, 222, 223, આ 4 પાનામાં પહેલો પોઈન્ટ જ છે હજી આરંભે. તો એમાં બધી જ બાબતો, શરીર, ઇન્દ્રિય, મન કો ક્લેશ, બરાબર, પહોંચાને કા કારણ. પછી આગળ એમ લખ્યું कि सभी जन जानते हैं कि गेहूँ, चना, जौ आदि अन्नादि भोग्य द्रव्यों के पैदा करने के लिए खेती करने में एड़ी से चोटी तक का पसीना बहाना आदि. આ બધું તમે જો એને કહેવાય કાળી મજૂરી. ધ્રુધામ સમજાય છે? કડાકૂટ, કાળી મજૂરી, હાડ મારી. ગુજરાતીમાં આપણે કહીએ કે ઘરના 2 છેડા ભેગા કરવામાં કુચ્ચે મરે. એ તમે જોજો વિશેષાર્થમાં આ એક જ પોઈન્ટ 4 પાનામાં ગુરુદેવશ્રીએ આજે સમજાય. આ હજી પહેલો પોઈન્ટ છે. હવે આનો જે બીજો પોઈન્ટ છે એ આવતીકાલે આવશે. અને એમાંય હજી પાના નંબર 26 આવતીકાલના પ્રવચનમાં 23, 24 અને 26મું પાનું, ત્યાંય હજી પહેલો પોઈન્ટ જ ગુરુદેવશ્રી શરૂ કરશે. જો તમે ભોગો ભોગ કમાએ જાને કે સમય એટલે આરંભમાં. બરાબર. તમે જોજો એ કેટલું લાંબુ ચાલશે, કેટલું લાંબુ ચાલશે. પછી બીજો પોઈન્ટ શરૂ થશે, સોરી, પેદા કરને મેં એ બધી વાત આવી. જો હજી 231, બરાબર, 32, એમાં બધી એ જ ચર્ચા કરે છે. ઓર
પછી બીજો પોઈન્ટ આવશે 232માં પાને, બીજો પોઈન્ટ ત્યાં આવશે. કયો? પ્રાપ્ત હોને પર એ અતૃપ્તિદાયક છે. સમજાય છે? આરંભમાં એટલે શરૂઆતમાં, કમાવતા સમયે. અચ્છા, કમાવતા સમયે આકુળતા, કમાવ્યા બાદ વળી આકુળતા, બરોબર, અને છૂટતા હોય અંતે ત્યારે અનંતી આકુળતા. બહુ રહસ્યની વાત છે. હજી તો મેં તમને એક માર્મિક વાત કહેવા માગું છું. સૌથી પહેલાં એ વાત કરીએ બેન શૈલાબેન, થોડોક વિચાર છે. જો કે 13-14 નંબરના શ્લોકથી વાત થઈ. ગઈકાલનું આખું પ્રવચન, આખું જગત ધન કમાવવા પાછળ જ કેટલો પોતાનો યોગ અને ઉપયોગ બરબાદ કરે છે. જીવનમાં એક મકાન ચણી ન શકે એવા તો હીન પુણ્ય હોય, અને એવા નિરતિશય પુણ્ય લઈને આવ્યા હોય કે બંગલા ઉપર બંગલા ખરીદે. હા, મુંબઈમાં બંગલો, અને સોનગઢમાં એ બંગલો, અને રાજકોટમાં એ 4 બંગલા, અને દિલ્હી અવર જવર કરતા હોય તો દિલ્હીમાં બંગલા, અને હા, શિખરજીમાં જવાનું થાય વર્ષે તો દર વર્ષે એક વખત જાય, પણ એના માટે ત્યાં ફ્લેટ ખરીદીને રાખે. બોલો કેટલું સંગ્રહ! સમજાય છે? સંગ્રહ કેટલું, ભોગ કેટલો. હા, ભોગ કેટલો અને ભોગવવાની ભાવના કેટલી. કેવી ગજબની વાતો છે. ગઈકાલનું પ્રવચન તમે શાંતિથી સાંભળો. કમાવા પાછળ કેવી ખરી ખોટી કરવી પડે, કેવી માયાચારી કરવી પડે, તો એ ભોગવવામાં તો આવશે પુણ્યના ઉદય, પણ ભોગવવાના ભાવ એ પાપના ભાવ. ભગવતી આરાધનામાં એક બહુ સરસ વાત આવે છે. સાંભળજો બેનો, બહુ જોરદાર વાત કરું છું. ભોગ રાગના ઉપસર્ગ છે. શું કીધું? ભોગ રાગના ઉપસર્ગ છે. એટલે શું? કે પહેલાં એવા રાગ સેવ્યા હતા, પહેલાં એવા નિદાન બાંધ્યા હતા. જેમ ઘણા માતા પિતા કહેતા હોય 20-22 વર્ષમાં જ દીકરો એન્જિનિયર થઈ ગયો, કે હા, એને તો છે ને 5મા-6ઠા ધોરણથી જ ઘરમાં કાંઈ પણ વસ્તુ હોય ને તોડવાની, જોડવાની, રિમોટ હોય તો રિમોટ કોઈ દી ઠેકાને નહીં રાખે, એને બધું ઉઘાડી કાઢે અને વળી પાછું જોડે. ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, મોબાઈલ, આજકાલ એમ કે મોબાઈલ બધું કાઢે, અંદરમાં બધું વાયરિંગ, પાયલાનો ઢીકણું, આ તે. એને તો નાની ઉંમરમાં જ બધું છે ને બહુ રસ હતો એમાં. કેવા વખાણ કરે મા બાપ. એટલે છે ને એ ઇલેક્ટ્રિક એન્જિનિયર બન્યો. નાની ઉંમરમાંથી જ છે ને એ મા બાપનો સ્ટેથોસ્કોપ લઈને એક નામ તાવ માપે, અને આંખો આમ પોળી કરે, અને બ્લડ અને શુગર અને ફલાનો અને ઢીકણો. એટલે એને છે ને નાનપણથી જ આમ ડૉક્ટર જ થવાનું હતું એને. એમાં પછી આખી સભા તાળી વગાડે. અને ગુરુદેવશ્રી શું કહે છે? વકાલતનું હોય, ડૉક્ટરીનું હોય, બધું પાપની પઢાઈ છે. કહે છે કે નહીં? આજે તો ત્યાં સુધી કીધું. આ ભણાવવાનું દુનિયાને, એ ક્યાં અધ્યાત્મ વિદ્યા છે? એ પાપની જ વિદ્યા છે ને, લૌકિક જ છે ને એમાં. પણ મારો દીકરો એન્જિનિયર, મારી દીકરી ડૉક્ટર. સાચું કહો તમે, આ શ્લોકમાં જે કાંઈ ગઈકાલના પરમ દિવસના કે આજના પ્રવચનમાં આવ્યું છે, અજ્ઞાની મૂળ મિથ્યાદૃષ્ટિ જીવોના જે બધા અર્થ પુરુષાર્થ અંગે જે કાળી મજૂરી, ખોટી વૃત્તિ, જે આજે ગઈકાલે જે ગુરુદેવશ્રીએ કીધું, એનો જ સામ્રાજ્ય જોવા મળે છે કે નહીં બહાર.
દુકાનો એક નહીં, બે થઈ, બેની નહીં જગ્યા 4 થઈ, 4 દીકરા, ચારે ચારને 2 દુકાનો, 2 ફેક્ટરીઓ, હા, 4 માળના મકાનો, દરેક પાસે ગાડીઓ. તો ભોગ સામગ્રીની જ વાસના સેવે છે ને. મલુપચમધાઈની વાત ન કરી, પૈસા દીકરાઓ પાસે છે, દીકરાઓ પૈસાવાળા, દીકરાઓ છે ને પૈસાવાળા. અમે ક્યાં કીધું કે બાપ પૈસાવાળા છે, પણ ગરમી કોને ચડે? બાપને. એટલે આ બધો જે વિષય છે, આમાં એક બહુ માર્મિક વાત હું તમને કહેવા માગું છું, એ ધ્યાનમાં લેજો. પુરુષાર્થ 4 પ્રકારના છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. જ્ઞાનીના જીવનમાં સમ્યક દ્રષ્ટિના જીવનમાં મુખ્યતઃ ધર્મ પુરુષાર્થની હોય અને મોક્ષ પુરુષાર્થની હોય. બાકી ભૂમિકા પ્રમાણે બુદ્ધિપૂર્વક કહો તો એ ચાલે, પણ અબુદ્ધિપૂર્વક ભવના જે સાતિશે પુણ્ય ભેગા થયા હોય એને લીધે જ્ઞાનીના જીવનમાં અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ સધતું હોય. જ્ઞાની સાધે નહીં. શું કીધું? અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ તો આપમેળે સધતું હોય. જ્ઞાની અભિપ્રાયપૂર્વક સાધે નહીં. પોઈન્ટ સમજાય છે? 4 પુરુષાર્થમાં શું કીધું મેં? જ્ઞાનીનો અભિપ્રાય, જ્ઞાનીની શ્રદ્ધા, જ્ઞાનીની રુચિ તો ધર્મ પુરુષાર્થ સાથે અને મોક્ષ પુરુષાર્થ સાથે જ સાંકળેલી હોય છે. એને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ સાથે કોઈ સ્નાન સૂતકના સંબંધો નથી. ધનજીભાઈ, જીવન ચક્રવર્તી 6 ખંડને જીતે, કેવો અર્થ પુરુષાર્થ દેખાય, પણ રત્તીભર રાગ નથી. એને તો પ્રશસ્ત શુભ ભાવ પ્રત્યે, વ્રત સંયમ આદિકના ભાવો પ્રત્યે રાગ નથી. તો પૈસા વગેરે કમાવા, ધન સંપત્તિને વધારવા, એના પ્રત્યે તો એને ક્યાંથી રાગ હોય? जिन अशुभोपयोग की परिणति सत्ता सहित विनाशी हो. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, મુનિરાજ મુનિ ભગવંતોને તો સત્તા સહિત અશુભની પરિણતિ તો મટી જ ગઈ હોય છે. અચ્છા, ચક્રવર્તીને અવધિજ્ઞાની હોય, સમજો ઉદાહરણ ભરત ચક્રવર્તી છે, 3 જ્ઞાનના ધારી છે. તો અવધિજ્ઞાની છે, તો એના અવધિ જ્ઞાનમાં એ જણાતું ન હોય કે 6 ખંડ મારા કાબૂમાં હવે થોડાક દિવસોમાં જ આવવાના છે. પણ બુદ્ધિ શા માટે ખરાબ કરે એમાં? ક્યારે હું પહેલો દિવસ થયો, પહેલો વરસ પૂરો થયો, 6 મહિના થઈ ગયા, વરસ થઈ ગયા, 2 વરસ, 10 વરસ, 20 વરસ, 60 વરસ દી સુધી 6 ખંડને જીતવામાં લાગે. 60 વર્ષ દી સુધી યુદ્ધ લડવા જાય ચક્રવર્તી ભરત. તો પહેલે દિવસે જાણી ન લે કે મને કેટલો સમય લાગશે. હું તમને 15મા શ્લોકની વાત કરવા માગું છું. ધનની વૃદ્ધિ દેખાય મૂર્ખને, આયુનો ક્ષય નથી દેખાતો. ગજબના 2 ન્યાય એમાં આપેલા છે. શું કીધું આ? રાજુભાઈ સમજાય છે? એનો મરમ સમજાય છે? સમજો કે તમે મને 2% વ્યાજે 2 કરોડ રૂપિયા આપ્યા હો. તમે કીધું કે પંડિતજી આ 2 વર્ષ તમે વાપરો, પણ દર મહિને 2% વ્યાજ થશે, 10 વર્ષ વાપરો. તમને હું 15 વર્ષ સુધી પૂછીશ નહીં, 15 વર્ષમાં તમે મને પાછા આપો. અત્યારે જે બેંક બેંકમાં જે આપણે એફડીઓ જે મૂકીએ છીએ ને, એ એફડીઓ પ્રત્યેનો આપણો જે લોભ અને આપણી જે વૃત્તિ કામ કરે છે, એનો જ પોસ્ટમાર્ટમ 15મા શ્લોકમાં છે. હા મીનાબેન, સામાન્ય શ્લોક નથી આ. આજે પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ બોલ્યા, પૂજ્યપાદ આચાર્ય તો જગતના બધા જ પડખા આમાં લઈ લીધા છે. એટલે જ મેં તમને પુરુષાર્થના એંગલથી વાત કરું છું. સાચું બતાવો, છાતી ઉપર હાથ મૂકીને, આપણા જીવનમાં
ધર્મ અર્થ અને કામ અને મોક્ષ એ બેમાં કયા પુરુષાર્થ હોય છે બધા? બોલો કુસુમબેન, બોલો. અર્થ અને કામ. સવારે 10 વાગે પૈસા રળવાનો ધંધો ચાલુ થયો, રાત્રે 11 વાગ્યા સુધી ધંધો આપણો પૂરો નથી થતો. આખો દિવસ 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, દીકરાઓને અનુભવ શીખવાડવાનો. 7 પેઢી ખાય તો એ ખૂટે નહીં. મોંઘવારી તો હંમેશા નડે જ નડે. દીકરાઓને અનુભવ શીખવાડવાનો. 1 નોકર નથી આવ્યો, 2 નોકર નથી આવ્યા. હા, એટલે માણસની ખોટ છે, થડે જઈને બેસવું પડે. બતાવી કયો પુરુષાર્થ છે? એક વખત તો આમ 80 વર્ષ 90 વર્ષના જે હાજી પ્રવૃત્તિમાં પડેલા હોય ને, ગુરુદેવશ્રીનો એક પ્રવચન સાંભળે ને, ફડાક દઈને બધી પ્રવૃત્તિ છૂટે. દીકરાને કે તારે જે કરવું હોય કર, હવે મને તું બોલાવતો નહીં. પણ છૂટતું જ નથી. 9ના ટકોરે 10ના ટકોરે શટર તો ઉઘડવી જ જોઈએ. હા, કયો પુરુષાર્થ છે? બોલો બોલો મામેશ્રી. અર્થ પુરુષાર્થ. અચ્છા, બીજી વાત, અર્થ પુરુષાર્થની કનેક્ટિવિટી કામ પુરુષાર્થ સાથે છે. તો અર્થ પુરુષાર્થ કરીને વૈરાગ્ય ખરીદવાનો નથી. શું કીધું? સાંભળજો ને, મારે સોનગઢમાં મકાન લેવું છે. સાંભળજો, હું એક શ્લોક 16 નંબરના શ્લોકની વાત કરું છું. પહેલાં ખૂબ પૈસા કમાવા જોઈએ, પછી આપણે દાન પુણ્ય કરીને એ પાપને આપણે ધોવાનું. નદીમાં નહાવું તો છે જ, તો પહેલાં શું કરવાનું? કિનારે જે રેતી પડી છે ને, કાદવ છે ને, એનાથી ખરડો પોતાના શરીરને, અને પછી નદીમાં નહાવો. આ દરિયા કિનારે જે ફરવા જાય છે ને, એક વખત ઈષ્ટોપદેશનો આ શ્લોક વાંચેલા હોય ને, તો દરિયા કિનારે જઈને આવા જે ચાળા કરે ને, એની શાન ઠેકાણે આવી જાય. દરિયામાં જઈને ડૂબે, એ વળી પાછો રેતીમાં આળોટે, આખું શરીર પછી આમ જાણે કે ડવ સાબુથી નહાતા હોય. શરીરને ઓલા રેતીથી ખરડાવી નાખે. તો 16 નંબરના શ્લોકમાં એ જ તો વાત કરી. હા, સ્નાસ્યામી ઇતિ, અમે સ્નાન કરી લેશું, એમ કરીને વિલિમ્પતિ, પોતાના શરીરને લેપે છે. કેમ? કેમ કે અમે તો દાન આપવાના છીએ. તો એક વાત બતાવો, આ તો એક દાખલો આપીને ગુરુદેવશ્રી પૂજ્યપાદ આચાર્ય વાત કરી. ત્યાગાય શ્રેયસે વિત્તમ. ત્યાગ કરવા માટે, દાન આપવા માટે ધન બહુ જરૂરી છે. ત્યાગાય શ્રેયસે વિત્તમ. શ્રેયસે એટલે કલ્યાણ માટે, ત્યાગ માટે, કલ્યાણ માટે. વિત્તમ, ધન પૈસા બહુ જરૂરી છે. એટલે એમ વિચારીને અવિત્ત, એટલે પૈસા વગરનો નિર્ધન માણસ સંચિનોતી, પૈસા સંગ્રહ કરે છે. મેં તો એવા શેઠિયાઓને સાંભળ્યું છે ધનજીભાઈ, અહીંની જ વાત કરું, એવા શેઠિયાઓના મોઢેથી મેં વાત સાંભળ્યું છે. પંચ કલ્યાણકોમાં હમણાં જો 11 લાખનો દાન આપ્યા, 2 લાખ આપણે ખર્ચા છીએ, તો એ બધું રળવું તો ખરું ને, કે પેટે કાંઈ પાટા થોડુંક બંધાય. એટલે 2 લાખ આપ્યા, 5-1 લાખ ખર્ચા. હવે એને રિકવર કરવા માટે તો વળી પાછું કડાકૂટ મજૂરી કરે, તો તે દાન ક્યાં આપ્યું છે? તે એક તો માન માંગ્યું છે, અને તારી વૃત્તિ જ ખોટી છે કે હું પૈસા આપીશ, દાન કરીશ તો પુણ્ય ભેગું થશે. આજે ગુરુદેવશ્રી 4-6 વખત વાત કરી, પુણ્ય થશે, પુણ્ય થશે. પુણ્ય માટે એ કરવું એ પાપ છે. પુણ્યની ભાવના એ પાપની વાસના છે. શું કીધું? પુણ્યની ભાવના એ પાપની વાસના છે. સ્વામીજી ઘણી વાર કહે છે, અમે શાસ્ત્ર વાંચશું, બીજાને ભણાવશું તો કેટલો પુણ્ય થાય. હા, આપણું તો શાસ્ત્રી ભણેલું તો કેટલું સાર્થક કહેવાય. આખું જગત તત્વજ્ઞાન સાંભળે. અરે મૂર્ખ, દુનિયા સાંભળે ન સાંભળે, તું તારા આત્માને સંભળાવ. શાસ્ત્રી કરવા પાછળનું પ્રયોજન શાસ્ત્રો ભણાવવાનો નહીં, શાસ્ત્રો ભણીને આત્મકલ્યાણ કરવાનું પ્રયોજન હોવું છે, ગામને સમજાવવા માટે નહીં.
તમે તો હવે બ્રહ્મચારી છો, હવે તો તમે નિવૃત્ત છો, હવે તમે મંદિરની સેવા કરો, હવે સંસ્થાની સેવા કરો, હવે તમે પાઠશાળા બનાવો, તમે શેના માટે હવે સંયમ અંગીકાર કરેલો છે? તમે તો બ્રહ્મચારી છો, આખો દી તમે શું કરો? અરે બ્રહ્મચારી બ્રહ્મ સ્વભાવમાં રહેવા માટે છે, ગામની સેવા માટે નહીં. દુનિયાને એ માન કશાયનો બરાબર હોય, અમારા વગર તો હાલે જ નહીં, છોકરાઓ તો મને મૂકે જ નહીં, છોકરાઓ તો બહુ જ કહે કે નહીં ગુરુજી તમે જ ભણાવો, તમારું ભણાવેલું જ અમને બધું યાદ રહે. આ બધા માખણ ચોપડવાના ધંધા છે. ખ્યાલમાં આવ્યું? એટલે દાન પુણ્ય વગેરે કરવા માટે પૈસા કમાવવાની વૃત્તિ એ કહે છે સ્વશરીરમ સપંકેન સ્નાસ્યામિ ઇતિ વિલંપતિ. 16મો શ્લોક. પોતાના શરીરને એ કાદવ વડે, પંકેન માટી નહીં. ધનજીભાઈ શું છે માટી અને કાદવ વચ્ચે ફેર છે? કીચડ કાદવ અને માટીમાં ફેર નથી. થોડો અભ્યાસ હોવો જોઈએ. અત્યારે તો ઠીક છે વરસાદ છે, પણ ધૂળ ધમાલ હોય ને, સુકાયેલ હોય ત્યારે માટી હોય, કાદવ ન હોય, કીચડ ન હોય. મેદાનમાં જાઓ તો કાદવ મળે, ખેતરોમાં જાઓ તો કાદવ મળે. તો માટી ધૂળ તો કદાચ ચોંટેલી હોય તો જરીક ઝાટકો એને ઝાપટું મારો તો નીકળી જાય. કાદવને તો ઘસી ઘસીને શું કીધું? આ કેટલો માર્મિક ઉદાહરણ છે. આ કાદવથી લેપે છે. અને તે પાર્લરવાળા કરતા, થોબડા ઉપર નથી કરતા, ફેશિયલ કરનારા બધા. હા, હળદર બળદર ચોપડે કે નહીં, આખો સહેજે એને ઝાટકો એટલે જાય. બોલો કુસુમબેન, જે થોબડાને કરે છે ફાઉન્ડેશન અને ફેશિયલ અને આ બધું જે કરે છે, એટલે જરીક આમ ઝાટકા મારો એટલે નીકળે? નહીં નીકળે ને. એના માટે ડોલ, 2 ડોલ પાણી, એટલે એ થોબડે રંગાવવા માટે 500 રૂપિયા અને એને ધોઈ નાખવા માટે બીજા 200 રૂપિયા. 2, 4, 6 ડોલ પાણી, સાબુ, કેટલું બધું યુઝ કરવું પડે. એમ કહે છે અહીંયા કાદવથી લેપે. કાદવથી લેપે એના પાછળનું પ્રયોજન શું છે? કે અમે દાન પુણ્ય કરશું. આ જાત્રા કરવાના રસિયાઓના ઘાટ જ એવા છે. તમે જોજો, આંખો બંધ કરીને વિચારજો. જે વર્ષે 6 મહિને જે બહુ જાત્રાએ ઉપડે ને, 365 દિવસ મંદિરે આવીને દર્શન કરવાના અને સ્વાધ્યાય કરવાનો રસ ન હોય ને. સાચું નહીં હોય તો મને વાત બતાવો તમે. હા, અભ્યાસ હોય, સ્વાધ્યાય હોય, તત્વની દૃષ્ટિ હોય તો જીવન ધન્ય છે. બાકી 365 દિવસ કોઈ દી મંદિરના પગથિયા નહીં ચડનારને, જનવાણી હાથમાં લઈને સ્વાધ્યાય નહીં કરનારને જાત્રાના તો કોડ એવા હોય જાણે કે હમણાં ત્યાંથી સમશ્રેણીમાં મોક્ષે જશે. એક પ્રયોગ કરીને જુઓ ને, આ 365 દિવસ સ્વાધ્યાય હોય, આમાં કેટલી ભીડ હોય. હું ગુરુદેવ શ્રીના જ પ્રવચનની વાત કરું છું, એ આપણા કોઈ વિદ્વાનની વાત નથી કરતો, સ્વામીજીના જ વ્યાખ્યાનની વાત કરું છું. બોલો એમાં કેટલું ગામ ભેગું થાય છે ભાઈ, સમજો છો આપ? અને હમણાં એવી જાહેરાત કરવામાં આવે, આવતા શનિવાર રવિવારે આપણે મંદિર તરફથી, સંસ્થા તરફથી આલા ગ્રાન્ડ એસી બસમાં સાવ મફતમાં, હા, 2 ટંચનું જમવાનું, બપોરે ચા નાસ્તો, સવારે નાસ્તો. સવારે આપણે બધાયની અનુકૂળતા હોય 8 વાગે ઉપડવાનો, ત્યાં 10 વાગે પહોંચવાનું, 11 વાગે નાસ્તો વાસ્તો કરી, 1-2 વાગે જમી કરી, થોડુંક પછી આરામ કરવાનો, 4 વાગે ચા નાસ્તો આતે લઈ, પછી 7 વાગે 6-6:30 વાગે જમી કરી આપણે 8 વાગે નીકળવાનું સવારે, પછી 9 વાગે રાત્રે આપણે પાછા ફરવાનું. સવારે 8-9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી 12 કલાકને આપણી સરસ મજાની જાત્રા છે.
ઓલા ભાઈએ 5 લાખ આપ્યા ને ઓલા ભાઈએ બસનું ભાડું આપ્યું, અને બસ જેને પણ આવવું હોય વહેલા તે પહેલાંના ધોરણે નામ લખાવો. મને બતાવો 60, 65, 70 નામ આવતા કેટલી વાર લાગે? બતાવો. બોલો શૈલાબેન, બોલો. આ જીવને જાત્રાના બહાને, સાંભળજો બહુ એક કડવો શબ્દ બોલું છું, જાત્રાના બહાને આને હજી પિકનિક કરવાની વાસના છે, પાપની. હરવા ફરવામાં એને રસ છે. તો સાહેબ આના પાછળ તર્ક, 365 દિવસ તો મંદિરે નથી આવતો, હોંશે હોંશે આવીને કોઈ દી સ્વાધ્યાયમાં નથી બેસતો. જેને સ્વાધ્યાયમાં રસ નથી, જેને મંદિરે દર્શન કરવાના ભાવ નથી, ઘડીક બેસીને ભગવાનની પૂજા આરાધના કે સામાયિક કરવાના ભાવ નથી, એ જીવ જાત્રામાં જઈને શું ઉખેડી લેવાનો છે? એ પાપની વાસના છે. એની વૃત્તિમાં એવું બેઠું છે. 3 મહિના 6 મહિના આપણે ધંધો વ્યાપાર, ધંધો વ્યાપાર, ધંધો વ્યાપાર, એટલા પૈસા કમાવ્યા, એટલો પુણ્ય એટલા પૈસા કમાવ્યા. હવે જાત્રાના બહાને એક વખત તો પુણ્ય કમાવીએ. એ આ 16મો શ્લોક સમજાય છે. સ્વશરીરમ સ પંકે ન સ્નાસ્યામીતિ વિલંપતિ. અમે સ્નાન કરી લેશું, જાત્રાએ જઈ આવશું, એટલે કરેલા પાપ બધા ધોવાઈ જશે. ફરીથી બોલું છું મીનાબેન, ધ્યાનથી સાંભળજો. 4 પુરુષાર્થોમાં જગતના મૂળ અજ્ઞાની જીવોના માત્ર ને માત્ર અર્થ અને કામ પુરુષાર્થ સાથે જ નિષ્પત છે. અને 16, 17 કે 15, 16, 15 અને 16 જે શ્લોક છે ને 2, એમાં અર્થ પુરુષાર્થની વાત છે, અને 17 નંબરના શ્લોકમાં કામ પુરુષાર્થની વાત છે. શું કીધું? ફરીથી બોલું છું. 15 અને 16 નંબરના શ્લોકમાં 15માં શું કીધું હતું? આયુર્વૃદ્ધિ ક્ષયસ્ય હેતુ. એ ઉંમર વધે રાખે છે, બરોબર? ઉંમર વધ્યા રાખે છે, જોકે ઉંમરમાં ઘટાડો થાય છે. આયુર્ક્ષય અને ધનમાં વૃદ્ધિ. વ્યાજે આપેલા છે ને પૈસા, 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, 5, 6 વર્ષ, હવે 2 વર્ષ પછી તો આપણા 1 કરોડના 2 કરોડ થઈને આપણને મળવાના છે. માળા જપતા હોય, માળા ઘરે ઘરે આ ઘાટ છે. એટલે હું તો ખરેખર હું તમને કહું, મારો તો સૌભાગ્ય છે, ખરેખર વાત કરું છું. મને કોઈ દી જીનવાણી છે મારી સામે કે 5 લાખ રાખ્યા અને 10 લાખ રાખ્યા અને આટલા વર્ષ થયે આટલા ડબલ થશે અને ઓલી જમીન ખરીદો અને બંગલો ખરીદો અને એનાથી ડબલ આવશે. કોઈ દી આવી મૂર્ખતા સેવવાની નહીં. એના જેવો કોઈ નિદાન બંધ નથી. આત્માર્થીને નિદાન હોય, પણ નિદાન શલ્ય ન હોય. નિદાન હોય તો એ સ્વાધ્યાય થવું જોઈએ, ભગવાનના દર્શન સરખા થવા જોઈએ, આરાધના થવી જોઈએ. કદાચ એક આસક્તિરૂપ ભાવ હોય, પણ એને મોહાશક્તિ ન હોય. શલ્ય તો હોય જ નહીં. આયુર્ક્ષય ધનવૃદ્ધિ. એમાં આયુક્ષય ધનવૃદ્ધિ કો કારણ કાલ પ્રમાણ. તો ઓલું વ્યાજે આપેલા, એફડીમાં રાખેલા પૈસામાં તો વધારો થાય છે, પણ તારી ઉંમર તો એમાં. ગુરુદેવશ્રી કેટલી વખત બોલ્યા ધનજીભાઈ? આજે કમસે કમ 15 વખત તો બોલ્યા, 15-20 વખત. પુણ્યના ઉદયે મળેલું આયુષ, એમ બોલ્યા. પુણ્યના ઉદયે મળેલું જે મનુષ્યનું આયુષ છે, એમાં તો ઘટાડો થાય છે. પણ તને એ જેમ જેમ આયુષ જાય છે, તને તેમ તેમ ધનની વૃદ્ધિ દેખાય છે. તો ધનની વૃદ્ધિ તો થશે ત્યારે થશે, પણ તારી જે ધન વૃદ્ધિની વાસના છે, એમાં તારા પુણ્ય ધોવાય છે. ધર્મ તો જો આ 2 ગેરલાભ, પવિત્રતા હણાતી જાય છે, પુણ્ય ધોવાતું જાય છે, અને ધર્મ તો છે જ નહીં. એટલે ઘડો શેનો ભરાય છે? પાપનો. શું બેન, શું કીધું? આ પાપનો જ ઘડો ભરાય છે, અને રહેલું સહેલું પુણ્ય પણ બધું ધોવાતું જાય છે. ધર્મ તો છે જ નહીં. 5 કરોડ રાખ્યા છીએ, બસ હવે આ જમીન છે આપણું, જૂનું મકાન છે,
ગરીબાઈમાં જિંદગી કાઢી નાખે. સાંભળજો, 5 કરોડનો ફ્લેટ ખરીદવું હોય તો ભાઈ સાહેબ જૂનું મકાન સમજો મંદિરની સામે જ મકાન મળતું હોય, 2 કરોડમાં મળતું હોય, અને ઓલો જૂનું મકાન એને 10 કરોડમાં જતું હોય, એ લોભ કામ કર્યા રાખે. નહીં, આવતા વર્ષે કાઢશો ને તો 12 કરોડ થશે. હજી 6 મહિના રાહ જોઈએ ને તો 15 કરોડ થશે. અને ઓલા એજન્ટો પણ બ્રોકરો પણ એવા જ મળે એને, દિવ્ય ધ્વનિના દાતાર. અને આ મૂર્ખના મગજમાં પણ બરોબર એ ઘૂસે, અરે આ જેટલા મોટા ડૉક્ટરો કરોડપતિઓ છે એમાં બધા CA અને ઓલા LICના એજન્ટો ઘરે આવીને પાઉં લાગુ કરીને તમે કરોડ રોકાજો અને 5 કરોડ રોકાજો, તમને આટલા વર્ષમાં આટલું મળે, એમ કરીને સમો શરણ ઘરે લઈને આવતા હોય છે. કેમ કે કરોડપતિઓનો સમય જ ક્યાં છે? સાચું બતાવો, તમે છે કે નહીં ઘરે આવું? ભલે LICના મોટા એજન્ટો, જેમ ફેમિલી ડૉક્ટર હોય ને એમ ફેમિલી એજન્ટો હોય. CA રાખ્યા હોય, CA ઘરે આવીને CA વાળા, કેમ કે એને વ્યાજે પૈસા મળતા હોય, શું કહેવાય એને, ઇન્ક્રીમેન્ટ જે પણ એને વ્યાજ જે પણ મળતું હોય એને ટકાવારી એને મળતી હોય. CA આવીને કરોડપતિના ઘરે ટાઈમ લઈને આવે, ડૉક્ટર સાહેબ હું ક્યારે આવું? આ 4 પ્લાન બહુ સરસ આવ્યા છે, તમે આમાં 5 કરોડ, કેમ કે રોજના કરોડોની કમાણી હોય પાપની. જો ખોટું બોલીને કરોડો કમાવે અને કરોડ રૂપિયા રોકીને બીજા 10 કરોડની વાસના જોઈએ, બોલો એના જેવો મહાપાપી કોણ હશે દુનિયામાં? અને છતાં એનો પુણ્યનો ઉદય હશે તો મળશે. અને કદાચ ઓલો ડબલ થાય ન થાય ત્યાં સુધી જો જવાનો વારો આવે તો, હા, દાન દેવાની વૃત્તિ નથી, ભોગવવાની શક્તિ નથી, લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, દાન આપવા માટે કલેજું નથી, ભોગવવાની શક્તિ નથી, લઈ જવાની સગવડતા નથી. એટલે બહિરાત્મા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની અર્થ પુરુષાર્થ અને ભોગ કામ પુરુષાર્થ. 17મો શ્લોક છે ને વિશુદ્ધ કામ પુરુષાર્થ વાળો શ્લોક છે. જે અર્થ પુરુષાર્થથી, જે પૈસાથી તું વિષય ભોગોને શરૂઆતમાં કમાવે છે ત્યારે દુઃખ, એ મળ્યા બાદ એને ભોગવવામાં દુઃખ, અને ભોગો તારા જો છેલ્લે છૂટતા હોય તો મહાદુઃખ. ધનજીભાઈ, બોલો અર્થ પુરુષાર્થનો ફળ એ કામ પુરુષાર્થ. સુમત પ્રકાશજી તો બહુ સરસ વાત કરે, ભગવતી આરાધનાની જે મેં વાત કરી ને કે ભોગ તો રાગના ઉપસર્ગ છે, એ જે વાત કરી ને ભગવતી આરાધનાની, જેમ મેં છોકરાનો દાખલો આપ્યો, નાની ઉંમરમાં ડૉક્ટર થવાના સપના હતા, નાની ઉંમરમાં જ એને એન્જિનિયર થવાના હતા, એને તો અમેરિકા જ જવું હતું, એને તો CA થઈને એને લંડન જ સેટ થવું હતું, એટલે એને નાની ઉંમરમાં જ એવા નિદાન બાંધ્યા. અને મા બાપ પણ એના કોચિંગ, એનો અભ્યાસ એ જ લાઈનમાં ભણાવતા હતા. ધોરણ 7-8થી એને સાયન્સમાં જ જવું હતું કે કોમર્સમાં જ જવું હતું. તમે જોજો, મા બાપનો પણ પુરુષાર્થ એની પાછળ જ કેટલી એની બુદ્ધિ એમાં બગડે છે. એક દાખલો મને મારું કહેવાનું મન થાય, અને એક બહુ ઓળખીતો દાખલો છે સાધર્મીનો, એનું કહેવાનું મન થાય, નામ લીધા વગર કહું છું. ને દીકરો છે ને 6-7મા ધોરણથી જ એન્જિનિયર થવાના સપનો સેવતો હતો. નાની ઉંમરમાંથી જ બાકસ મળે, બાકસમાંથી તિલ્લીઓ કાઢે અને ગણી રાખે, એટલે હવે એ મોટો એન્જિનિયર થઈ ગયો. નાની ઉંમરમાં છે ને માટીમાં રમતો, એટલે નાના બહુ સરસ મકાન બનાવતો, અને મકાનોને પછી સરસ રંગતો, એટલે એ હવે મોટો થયો ને એટલે સિવિલ એન્જિનિયર થયો. બુદ્ધિ એની બગડી છે કે નહીં ખબર નથી, પણ તારી તો બુદ્ધિ પૂરેપૂરી વપરાણી છે. તો અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ. મારે એક બીજી વાત જય ધવલાની વાત કરવાનું મન છે. અર્થ અનર્થકારી હોય છે. બહુ માર્મિક વાત અહીંયા જય ધવલાની મેં ઘણા દિવસો પહેલાં પણ કરેલી છે.
બોલો ધનજીભાઈ, સ્કૂટરમાં પેટ્રોલ નાખવા જેટલી આવડત હોય ને તો 100-200 રૂપિયાનો પેટ્રોલ નાખીને તમે રેસકોર્સની પાળીએ જઈને ફરી આવશો તોય ગલગલિયા થાય. 6 મહિને આપણે રેસકોર્સ જઈને ફરીને આવ્યા. પણ પ્લેનના ખર્ચા કરવાના ભાવ હોય ને, શક્તિ હોય ને, તો તમે લાખો રૂપિયાના પ્લેનમાં ખર્ચા કરો, ત્યાં હોટલોમાં રોકાવાના લાખો ખર્ચા કરો, ત્યાં હરવા ફરવામાં બીજા લાખો ખર્ચા કરો. કેમ કે ધન એટલું મળેલું છે ને, એને વાપરવા ક્યાં? અને હવે સ્ટેટસ એવું થયું છે, સ્ટેટસ એવું થયું છે કે ભાઈ 1000-2000નો તો ખર્ચો નહીં જ, લાખોના પ્લેનના ખર્ચા, લાખોના ત્યાં હોટલમાં સ્ટેઇંગના ખર્ચા, લાખો વાપરવાના ખર્ચા, શોપિંગમાં બીજા લાખો. એટલે 5-50 લાખની હોળી કરીને આપણે આવીએ. આજે પણ બોલ્યા ગુરુદેવજી, બધી હોળી હળગે છે. અને 4-6 દિવસમાં એ બધું ખર્ચો કરીને આવે તો આને એમ થાય ચલો આપણે આ જીવિકા બરોબર ચાલે છે. કેમ કે પાપથી કમાવેલા પૈસા પાપમાં જ જાય, નિયમ છે. આત્માનુશાસનનો દાખલો આજે કેટલું સરસ આવ્યું. નદીમાં જે બાળ આવે, ચોખ્ખા પાણીનું આવે, શું બોલ્યા આત્માનુશાસનકાર? ચોખ્ખા પાણીના બાળ કોઈ દી નદીમાં નહીં આવે. નદીમાં જે બાળ આવે એ ડોળું પાણી જ હોય. મીનાબેન, સમજવા જેવી વાત છે. એટલે જે કરોડપતિ એમ કહે છે ને, આ વર્ષે તો 25 કરોડ કમાણા, આ વર્ષે તો 50 કરોડો કમાણા, આ દિવસે તો 50 લાખ કમાણા. ગુરુદેવશ્રી કહે આજે કીધું કંઈક ને કંઈક કાળા બજારી કરી હોય, કંઈક ને કંઈક અંદરમાં કાળું હોય. દાળમાં કંઈક ને કંઈક કાળું હોય એમ નહીં, તારી તો આખી દાળ ને દાળ જ કાળી છે. એટલે જીવ કેવો છલ કરે છે. પુણ્યના ઉદય આજે અમે લાખો કમાણા, ન્યાયનું ધન લાખો કરોડોમાં હોય જ નહીં. તારા ક્યાં ચોથા કાળના સમ્યક દૃષ્ટિ જેવા જીવો જેવું પુણ્ય છે તારો? અને ચક્રવર્તી વગેરે વગર મહેનતે લાગેલા હોય ધર્મ પુરુષાર્થમાં, કરતા હોય મોક્ષ પુરુષાર્થ, પણ ભૂમિકા પ્રમાણે પૂરું પુણ્યના ઉદયે જે ઔદયિકી ક્રિયા, છતાક્ષાયિકી ક્રિયા, અર્થ અને કામ પુરુષાર્થ હોય ભલે ને હોય, તો એમાં પરમ હેય બુદ્ધિ હોય છે. એના જેવા કોઈ વૈરાગી નથી અને તારા જેવા કોઈ રાગી નથી. એટલે બહુ અદ્ભુત પ્રવચન, 13મું પ્રવચન આજે. 15મા શ્લોકમાં આયુ ઘટતું જાય પણ ધન વૃદ્ધિ જોઈને લોભી જે જીવ છે એવા ભાવ કરે. જો આયુર્વૃદ્ધિ ક્ષયોત્કર્ષ હેતુમ કાલસ્ય નિર્ગમમ. સમય તો જાય છે. વાંછતામ ધનિનામ ઇષ્ટમ, આહા, ધનિનામ ઇષ્ટમ વાંછતામ. ધનવાન જે ધનને ઈચ્છે છે, જીવિતાત સુતરમ ધનમ, જીવન કરતાં પણ, મનુષ્ય અવતાર કરતાં પણ ધનને વધુ મહત્વ આપે છે. અને પછી 16મા શ્લોકમાં એ વાત કરી કઈ કે અમે તો નાહી ધોઈ લેશું, એટલે પહેલે પોતાના શરીરને ખરડાવે. ત્યાગાય શ્રેયસે વિત્તમ અવિત્ત સંચિનોતિય સ્વશરીરમ સપંકેન સ્નાસ્યામિ ઇતિ વિલંપતિ. પુણ્ય હેતુ દાનાદિકો નિર્ધન ધન સંચય સ્નાન હેતુ તન કુધિ કીચડ સે લિંપે. અને હવે એ પૈસાથી શું ખરીદશે? 17મા શ્લોકમાં એમ કહે છે. જો એની ઉત્થાનિકા સમજવા જેવી છે. 17મા શ્લોકની ઉત્થાનિકા સમજવા જેવી છે. એમાં એવું લખ્યું કે फिर शिष्य कहता है कि भगवान धन के कमाने में यदि ज़्यादातर पाप होता है और दुख का कारण होने से धन निंद्य है, तो धन के बिना भोग और उपभोग भी नहीं हो सकते, इसलिए उनके धन होना ही चाहिए और इस तरह धन प्रशंसनीय माना जाना चाहिए. बोलो, ये धन लोलुपी धन ना वखाण करे. इस विषय में आचार्य कहते हैं कि यह बात भी नहीं है, अर्थात पुण्य का कारण होने से धन प्रशंसनीय है. यह जो तुमने कहा सो वैसा ख्याल कर धन कमाना उचित नहीं है. यह तो हमने पहले कहा है, भोग और उपभोग के लिए धन साधन है. यह जो तुम कह रहे हो सो भी बात नहीं है. केम
પછી આ શ્લોકમાં એ બધી વાત કરી. કેમ? ભોગાર્જન દુઃખદ મહારંભે તાપકાન. શરૂઆતમાં એ વિષય ભોગો કેવા છે? તાપ પેદા કરનારા છે. આજીવિકામાં કીધું ને, પસીના બહાવવા પડે, પરસેવો બહાવવો પડે. કેવું છે આમ? કામ કરનારા ઘરના એસીમાં રહે અને શેઠીઓ થડે ગરમીમાં બેઠો હોય. એ પરસેવો પાડે ત્યાં, માટલાનું પાણી પીવે, અને ઘરમાં નોકર કામવાળી જે હોય ને એ ફ્રીજનું ઠંડુ પાણી પીવે. ઘરનું કૂતરું એસીમાં હોય, ગાદલે ડનલોપ ગાદલે 24 કલાક, અને શેઠીઓ પંખાના પવનની નીચે બેઠો હોય, દુનિયાની મજૂરી કરતો હોય. ક્યાં જાય છે એની દશા એની ખબર નથી. તો આરંભે તાપકાન. પછી કે જે પ્રાપ્તો અતૃપ્તિ પ્રતિપાદકાન. મળ્યા બાદ સંતોષ ક્યાં છે? સ્ત્રી અંગે વાત કરીને આજે ગમે તેટલું તું ભોગો પણ તો સંતોષ ન થાય એમાં. હા, ઘણા એમ કહે ને કે મારે તો આ બાંધી છે. આજે ગુરુદેવશ્રી કીધું કે 10 લાખની અમે મર્યાદા બાંધી છે 2020માં, પણ 2025 થતાં એ 10 લાખની કિંમત કેવડી થઈ? 25 લાખ અથવા ઘટી ગઈ ને, એટલે વળી પાછું મર્યાદા બાંધે. ઘણા લોકોને, મને દૃષ્ટાંતો છે મારી સામે, ઘણા યુવાઓ 45 વર્ષ સુધી કમાવશો, 50 વર્ષ સુધી કમાવશો, પછી તો આપણે ગુરુદેવ અને પ્રવચન પંડિતજી, પછી તમે અને અમે આપણે જ કરીએ. કોઈ દી જીવનમાં આવવાનું નથી. મૂરખ છો, મૂરખ. શુભસ્ય શીઘ્રમ. આત્મકલ્યાણનો માર્ગ શીઘ્ર કરો. એટલે પ્રાપ્ત થયા બાદ, મળ્યા બાદ અતૃપ્તિ, સંતોષ નથી ક્યાંય. અને અંતે, અને આવું બધું વિષય ભોગ, બધું સંયોગો એક એક કરીને હાથમાંથી છૂટતા હોય ને, ખ્યાલમાં આવ્યું? જો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, આના ઉપર હું ઘટિત કરીને એક વાત કરું, સાંભળો. આરંભે તાપકાન. અનિલ અંબાણી એ બધું કંપની અને બધું કરોડો અબજો રૂપિયા મેળવવામાં તાપ, મળ્યા બાદ ભોગવવામાં તાપ. અને અનિલ અંબાણીને તો જીવતે જીવ જ કરોડો રૂપિયા ધોવાઈ ગયા. ચલો, મુકેશ અંબાણીને તો હજી આરંભે તાપકાન, પ્રાપ્તો અતૃપ્તિકાન. ચપ્પલનો ધંધો કરે, અને શાક બક્કલનો ધંધો કરે, અને તેલનો ધંધો કરે, સોના ચાંદીનો ધંધો કરે. હા, રિલાયન્સ, હા, રિલાયન્સ રિફાઇનરી તો છે જ. રિલાયન્સ મોલમાં શું નથી મળતું? બતાવો, શું નથી રાખતા? રિલાયન્સ જ્વેલરી. તમે જો, બધા જ ધંધા કરી જાણે, કોઈ તૃપ્તિ નથી. અને કૃપાળુદેવ એમ કહે છે, 6 રોટલાની સગવડતા થઈ એટલે મારી આજીવિકા પૂરી. હજી અંતે સુધી સ્તેજાનવાળી ઘટના તો નથી એના જીવનમાં, પણ પીડા તો ન હોય? ક્યાંક કોઈ કંપનીમાં ખોટ જાય એટલે આખી રાતની નિંદર હરામ ન થતી હોય? આ ત્રણેય શ્લોકો અને આ આખો પ્રવચન, એનો સાર એટલો જ છે, અર્થ અને કામ પુરુષાર્થની સર્વતા હેયતા સમજો, ધર્મ અને મોક્ષ પુરુષાર્થની ઉપાદેયતા સમજો. પૈસા પ્રેમી ન બનો, પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ, આ વૃત્તિ કોઈ કામની નથી. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.